વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે માદક પદાર્થના બંધાણી અને તેના વેચાણમાં પકડાયેલા 146 આરોપીઓનો સેમિનાર યોજ્યો હતો, જેમને નશાનો કારોબાર અને નશીલા પદાર્થના સેવનને છોડીને એમને સમાજની મુખ્ય ધારામાં જોડવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો હતો। સેમિનારના અંતે નશાના બંધાણીઓ અને નશાના વેપારીઓએ કાયમ માટે આ બદીથી દૂર રહેવાના સંકલ્પ લીધા હતા। આજનું યુવાધન માદક પદાર્થોના નશા તરફ ઝડપથી વધી રહ્યું છે। નશાનો કારોબાર ધીમી પરંતુ મક્કમ ગતિથી સમાજમાં ઘૂસી રહ્યો છે। આવા સંજોગોમાં એને રોકવા માટેના સાર્થક પ્રયાસની અનિવાર્યતા છે। વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફેથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે સવારે પોલીસના હેડક્વાર્ટરમાં નશાના બંધાણી અને નશાના કારોબારીઓનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં માદક દ્રવ્યો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા 146 લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા અને અમારા માનનીય ડીજી સાહેબ દ્વારા એમને આપેલા માર્ગદર્શન મુજબ આજે એક નવતર પ્રયોગ અમે કર્યો છે અને એમાં છેલ્લા 5 વર્ષમાં વડોદરા શહેરમાં ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા જે આરોપીઓ છે, જે વ્યક્તિઓ છે, એમને આજે અમે બોલાવ્યા છે। એમની સાથે સંવાદ કરવાના છે, એમનું કાઉન્સેલિંગ કરવાના છીએ અને એમને જે પરિવારને પડેલી મુશ્કેલી છે એના વિશે ચર્ચા વિચારણા કરવાના છીએ। એમને કોઈ ફરીવાર આ ધંધામાં ન આવે એના માટે સરકાર દ્વારા આપણે શું પ્રયત્નો કરી શકીએ અને અમે શું એમને સહાય કરી શકીએ બીજા ડિપાર્ટમેન્ટ દ્વારાથી, એવા બધી ઘણી બધી બાબતો આજે આમાં ચર્ચા થવાની છે। પરંતુ મૂળ વાત એ છે કે આ જે લોકો છે એમના આ ધંધામાંથી નીકળી ગયા છે, તો એ ફરી નાણાકીય કારણોસર કે બીજા કોઈ કારણોસર ફરીથી આ ધંધામાં પાછા ન પ્રવેશે એને રોકવાનું આજે આપણે મૂળ લક્ષ્ય એ છે ને એના માટે આ સેમિનારનું આયોજન કર્યું છે। ડ્રગ્સની સમસ્યા જે છે એને ડીલ કરવા માટેની બે સ્ટ્રેટેજીસ છે, સપ્લાય રિડક્શન અને ડિમાન્ડ રિડક્શન। સપ્લાય રિડક્શન કાયદા દ્વારા આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એ પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે અને એનજીઓ તરીકે અમે ડિમાન્ડ રિડક્શન એટલે એટલી અવેરનેસ ક્રિએટ કરીએ કે લોકો મધ્ય વ્યસન તંદુરસ્ત જીવનશૈલીની પસંદગી રહે રહેતા। આ જે એક અભિયાન છે બહુ યુનિક છે ને એના એટલા માટે છે કેમ કે આ બે વસ્તુ સપ્લાય રિડક્શન ડિમાન્ડ રિડક્શન કાયદો અને જનજાગૃતિ બંનેનો અભિગમ કરીને આપણે એક પ્રયાસ કરી રહ્યા છે કે જે લોકો વ્યસન તરફ જતા રહ્યા છે અને જે લોકો વેચે છે કે પછી એ રેકેટમાં સંકળાયેલા છે એમને આપણે એક મોકો આપી રહ્યા છે, એક ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કે આ આખા રેકેટ કે આખા સાયકલમાંથી એ નીકળીને એક તંદુરસ્ત જીવન તરફ વધી શકે। સો ઇટ ઇઝ વન વેરી યુનિક ઇન્ટરવેન્શન જે આપણે એવું કહી રહ્યા છે કે સજા એ માત્ર સોલ્યુશન નથી, પણ એક વ્યક્તિને રિફોર્મેટિવ, રિહેબિલિટેટિવ યા રિસ્ટોરેટિવ લાઈફ આપવી કે પોતાના માટે એક સ્વસ્થ જીવન પસંદ કરી શકે આ રેકેટમાંથી નીકળીને, ચાહે કન્ઝ્યુમર હોય કે સેલર હોય। બટ ધીસ ઇઝ અ વેરી યુનિક ઇન્ટરવેન્શન એન્ડ આઈ એમ વેરી એપ્રિશિએટિવ કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવી રહ્યું છે।